સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલી રહેલા ગેરકાયદેસર દેહ વેપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડોદરા રોડ પર આવેલા ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગના પહેલા માળે સ્થિત એનઆર સ્પા પર એચટીયુ ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી. પીઆઈ એમબી શેરગીલના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો. રેડ દરમિયાન પોલીસે કુલ રૂપિયા 2,33,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે ગેરકાયદેસર દેહ વેપારના જાળમાંથી કુલ 6 ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. આ મામલે પોલીસે સ્પા સંચાલકોએ સંડોવાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરતા ગણેશભાઈ, મુકેશભાઈ સોનાર, કોમલ ગોરખનાથ સોનાર, દેવાંગભાઈ ભીખાભાઈ ત્રિવેદી, રાકેશ જીવરાજભાઈ ગોધાણી, બ્રજેશકુમાર કાંતિલાલ કાછડિયા, કલ્પેશભાઈ નરેન્દ્ર ગોરખનાથ સોનાર, રાજુ પંડિત, પ્રવીણ ઉર્ફે મેક્ષભાઈ અને પુરાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે. શહેરમાં આવા ગેરકાયદેસર ધંધા પર પોલીસનો કડક વલણ યથાવત રહેશે તેવું પણ અધિકારીઓએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.